હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ અને બધાને જય મુરલીધર. આપણે બ્લોગ કરી દઈએ ચાલુ. કાલનો લોગ આપણે મૂકેલો છે. આપણે ગામ બધી મહાણી બાપાનું મંદિર છે ને ઇતિહાસ, જોરદાર ઇતિહાસ બોલ્યા છે. અમારા ગામના શિક્ષક છે, મારા મામા એ થાય, અને એ બ્લોગ પણ મસ્ત બન્યો છે. એ જોજો. આજનું વેધરની વાત કરી તો અહીંથી વરસાદ બંધ થઈ ગયો હતો, પાછો સવારમાં એન્ટ્રી મારી દીધી છે. વાડીએ જવું હતું, કેવું નુકસાની છે તમને બતાવું. બોરવેલ માંડવીઓ કેવી છે. અમારે તો વાવેતર થયા નથી, કારણ કે વાવેતર કરવું હતું ત્યારે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. અને કાલ પાણી ફરતું હતું. કાલ સાંજે 6 વાગે 7 વાગે ઉતર્યું. કાલે આખો દી અહીં ગામમાં જતા ફરતા બેટમાં ફેરવાઈ ગયું. ફરતું પાણી હતું, વયસમાં અમે હતા. કાલના છોકરાઓને સ્કૂલમાં પણ રજા ગઈ હતી બધી. યાદનો એ લોકો મૂકેલો છે, દોધો પાણી કેવું આવેલું છે ને બહેના બ્લોગમાં જાજો. ક્યાં જવાનું થાય, વાડીએ જવું છે બપોર દવાઈ તો બહેના બ્લોગમાં. અને હા, શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો. કોમેન્ટ નથી બહુ હોતા, કોમેન્ટ કરી રાખો. ખાલી કાંઈ ન લખો, કાંઈ જય મુરલીધર લખો કે જય માતાજી લખો, એટલે મજા આવે વિડીયો બનાવવાની. હલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ વાડીએ. કે નહીં કે અમારા કાકાની વાડીએ જે કરારમાં આવેલું છે. એ અમે એના ભાગમાં કરાર આવ્યું હતું, અમારે ભાગમાં બીજું ખેતર આવ્યું હતું, પછી માં આવ્યું હતું. એટલે આ છે એનું કરાર. જો તમે જોવો ને, અમે છે ને કાકા પણ પાયું છે હગા. એની માંડવી આવી છે 28 નંબર. અને આમાં અહીંયા છે ને મોરમ ટાઈસના ફેરા નાખેલા છે ઝાઝા. જોરદાર છે. જો માંડવી જો 28 નંબર. હર કાઢીને આવેલ છે, હર. ને આગળ જો ને ઓલા પારા છે ને આ બધાને, એની હિસાબે ઓલા ખેતર રાખવું પડે. કે આ ખેતર કરાર કહેવાય. અહીંયા પાણી ન હોય. અમારું ઓલું નવાણ છે ને ત્યાં તો પાણી હોય, કારણ કે ત્યાં ખારો નીકળો છે, નદી ને બધું ત્યાં ઠેલાવે. આમાં તોય એવું રીતનું પાણી ભર્યા. માંડવી છે જોરદાર 28 નંબર. પોરાને એમાં સોયાબીન હતું બોલે સંગ, એ જોરદાર થયું હતું. વાવણી આવી ગયા. હજી પણ વરસાદ પાછો આવવાનો છે. આ છે ને આ માંડવી છે અને ઉપર જવાનું પાણી ભર્યું છે. એનું કારણ શું છે કે આમાં પારો છે ને એના હિસાબે પાણીનો નિકાલ ન થઈ શકે. એટલે આવી રીતે છે ને એટલી માંડવીની વાવી છે એટલું મૂકી જ દઈએ. અમે અહીંયા શેરડી વાવી દીધું, પણ શેરડી નથી. અમે છે ને હગા કાકા પણ ભાઈઓ છે. મારા દાદા નાના દાદા બે હગા ભાઈઓ હતા. કાકા પણ ભાઈઓ છે. અહીંયા કરાર હતા. મારા દાદા બધા અહીંયા ખેતી કરતા. બે ભાઈઓને બધા એને એવું ભળે. અમારે પેલો અમારે છે ને 7 ભાઈઓનો મોટો મોટો પરિવાર છે. આજ વાડી આવ્યો તો અમે બેઠા તો ગાયલા ભાઈ આપણે જવું ને આપણી વાડીએ. મને ગાયલા ગયા તો મારી હમણાં આવ્યા નહોતા. એમ સુવિધા બધી છે વાડીએ. તો બતાવું તમને. અહીંયા વર્ષ પાણી આવી જાય ને તો અમે રોકાવાની બધી સુવિધા છે, કોઈ વસ્તુ પ્રોબ્લેમ ન થાય. અને બાજુ વાળાને જો બિચારા દરિયો ભર્યો. આવું તો અમારે ઓલી વાડીએ નથી ભર્યું રહેતું પાણી, એટલું ભર્યું રહે પહેલેથી જ. અને એવું થયું છે કારણ કે ઓલા પારા હામાં છે ને, પારા નડે એનો કોઈ નિકાસ જ નથી કાંઈ. આ સુવિધા છે વાડી. નારિયેળીની જમાવટ છે. અને આ છે અમારા અરુણભાઈ. તમારે કલર કામ કરાવવો હોય ગમે મકાનમાં, ગમે તમારે કામ હોય ને એટલે સંપર્ક કરવો, મને કોમેન્ટ કરો, નંબર આપે. તમે કલર કામ કરી દે જોરદાર. મકાનમાં આપણે કોઈ ડમ્પપ્રૂફ મારવાનું હોય. આની અહીંયા એટલે સુધી માંડવી વાવી છે, આખામાં વાવી છે. હે કરશન કાકા પછી આપણા બાપા એને આખામાં માંડવી એને વાહ સુધી છે. હા, એમાં બુડી ગઈ.
લગભગ વાંધો નહીં આવે ઈઠાવી. હા ભાઈ ઈ છે જે આપણે પ્રમદી વંટલી ગયા હતા નહોતા ભેગા ડોલ ને ભેગી હતા ઈ છે અમારો નાનો ભાઈ છે મારો. જમીન હોય તો શું કામ નહીં હે. આ તો ને તોડી નાખ્યું. આવેલું વાયુ આવે ને સામેથી વાયુ પારો તૂટી ગયો ને એટલે પાણી અહીંયા વધારે આવ્યું અને અહીંયા ભરાય જ છે. આ ખેતરમાં પાણી ભરાય છે. એટલો વરસાદ છે જોઈ લો. આ પાણી આવેલું નથી એમ કે ખેતરમાં ભરાય છે. ખેડ થઈ ગયું ખેડ. નારિયેલું કેવું મસ્તીનું છે. અહીંયા વરસાદ બહુ હોય ને ઘેરે ન જવું ને તો રોકાઈ હકી એ કંઈ નડે એવું નથી. સુવિધા બધી રાખી છે. તુલસીમાં છે જમવાટ આવે છે ને અમારે ટાઈમ કાઢવા હાટું જોવા આવ્યા છે વાડી. અમારે ઓલી વાડી હતી નથી જોવા. ખારભાઈ જાય છે તમને બતાવું પાછો. ખારભાઈ આવી ગયા છે. જો કાના તારી સોયાબીન જોવા આવ્યા અમે. તું તો નહીં પૂછ્યું અમે પૂગી ગયા. જો કાનજી તારું સોયાબીન તો જો ગાંડું તુર કાંઈ ઘટે નહીં. વાહ કાનજી વાહ. અમારે તો હજી સોયાબીન વાવવું છે પણ કઈ વેત આવે. આ કેટલા દિન હોય છે? 10-12 દિન સોયાબીન છે. જોઈ લ્યો ચોખ્ખું એવું રાખ્યું છો કાનજી. હાથી હાલી જાય ત્યારે કાંઈ દેખાવાનું નથી ખળબળ. અને જો આ પાછો મેઘો મંડાનો ઘીરે પૂગવાનું ગાય ઘા જરૂર છે ને કાંઈ પૂગી જશે. બરાબર ઓયડી છે અહીં રોકાઈ જાઓ. ગરમી તો એલા ઓ વરસાદ પડ્યો તો ગરમી નથી જતી. બાકી નાના તારું સોયાબીન એમ છો ભાઈ. તારું સોયાબીન અરુણનું માંડવી કાંઈ ન ઘટે ભાઈ. હવે સંપલમાં ધોઈ ને પછી પહેરી. આ વાયુ છે તો હા જીનકું છે પણ આનું જે પાણી આવે ને ભાઈ ખેતરમાં ફૂંક મારી જાય. આવેલું છે બંટિયા બાજુ છે બરવારા. આ પાણી તો ભર્યા ને ત્યાં મામા આનું આવે. જા નીકળો પગને ચોખ્ખા કરી લીધા. મેઘો ફૂલ મંડાનો છે આગળ. વરસાદ આવવાનું ત્યાં યુજ છે. નીકળી જાય ગયા હતા. સોયાબીન ઓહ આ વરસાદ તો પડે ગજબ પડે હે. આમ તો હે ઉગા હે ધીરે. પાછા પગ જવા પછી ઓલા ખાલી ઉભો. આમ તો આ વરસાદ પડે. અમારે છે ને પાણીમાં છે ને અમને ખબર હોય ક્યાંથી ક્યાં પાણી હોય એટલે અમે છે ને રેસ્ટ લઈએ. ખબર હોય કે અમને અહીંથી આ પાણી એટલું હોય. બાકી બહાર ગામના હોય ને એનામાં અનુભવ ન કરવાનો.
વાહ ગોવાર વાહ ગોવાર વાહ ગોવાર વાહ કાનો થાય